ભાવનગર દરિયા કિનારે આવેલું નગર છે અને આ નગરની અંદર દરિયાનો ઠંડો અને ગરમ પવન કાયમ આવે છે અને ભાવનગર ગાંઠિયા માટે પણ વખણાય છે, પણ હવે ભાવનગર વખણાવા લાગ્યું છે સટ્ટા માટે। પણ આ સટ્ટા કિંગને તાબે કરવા એક આઈપીએસ અધિકારી આવ્યા અને તેમણે કહ્યું, ધંધા બંધ, ગંદા હૈ પર ધંધા હૈ, નહીં ચાલે આ શહેરમાં ધંધો। અને 20 કરતાં વધુ બુકીઓને પકડ્યા, પણ આ 20 કરતાં વધુ બુકીઓને છત્રછાયા કોણ આપી રહ્યું હતું એ જાણશો ત્યારે તમને પણ આશ્ચર્ય થશે। વાત વિગતે કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। ભાવનગર ભલે નાનું હોય પણ સતત સમાચારમાં રહે છે। અહીંના રાજકારણીઓ પણ મજાના છે, અહીંની પોલીસ પણ મજાની છે, લોકો પણ મજાના છે અને દરિયા કિનારે આવેલું નગર છે તો દરિયાની અસર તો થવાની છે અને થાય છે। વાત એવી છે કે હવે ભાવનગરને એક નવા એસપી મળ્યા છે જેમનું નામ છે નીતિશ પાંડે। નીતિશ પાંડે આવતા જ કહી દીધું પોલીસવાળાઓને કે આવો આપણે મિટિંગ કરીએ અને મિટિંગમાં તેમણે સૂચના આપી, હમણાં સુધી જે ચાલ્યું ભલે ચાલ્યું, રામ ભરોસે ચાલ્યું ભલે ચાલ્યું, હવે ધંધા બંધ। અને ધંધા બંધ થઈ ગયા। હવે કોઈ છૂટકમાં એકાદ બોટલ વેચે કે છૂટકમાં જુગાર રમાડી લે તો જુદી વસ્તુ છે। આમ નીતિશ પાંડે ભાવનગર પોલીસના પેટ ઉપર પાટું માર્યું, પણ પોલીસ તો પોલીસ છે। જેમ નદી પોતાનો વહેણ બદલે છે એમ ભાવનગર પોલીસ પોતાનો વહેણ બદલ્યો। દારૂના ધંધા બંધ થયા તો સટ્ટાના ધંધા શરૂ થયા। આમ તો સટ્ટો ચાલુ હતો પણ નીતિશ પાંડેના ધ્યાનમાં નહોતો। તેમના ધ્યાનમાં આવ્યું કે ભાવનગરમાં બે પત્રકાર છે, પોતાને પત્રકાર કહેવડાવે છે, પત્રકાર હોવાની સાથે તેઓ સટ્ટાના કારોબારમાં છે અને ઓનલાઈન ગેમિંગ રમાડે છે। જ્યારે નીતિશ પાંડે પોતાના સ્ટાફને બોલાવ્યા અને કહ્યું કે ચાલો રેડનો સમય થયો છે, ત્યારે પોલીસના ગાત્રો ઢીલા થઈ ગયા, કારણ કે પોલીસને તો ખબર હતી કે ક્યાં શું ચાલે છે। એવું માની રહ્યા હતા કે એસપીને ખબર નથી। આખરે એસપીના ડરને કારણે દરોડા પાડવામાં આવ્યા। જેણે મંજૂરી આપી હતી તેમના હાથે જ નારિયેળ હોમવામાં આવ્યું। 20 કરતાં વધુ બુકીઓને પકડ્યા। હજી તપાસ ચાલુ છે। આમ તો સૌથી પહેલાં સૌરાષ્ટ્રમાં રાજકોટ એ જુગારનું હબ ગણાતું, પણ થોડા સમય પહેલાં, થોડા વર્ષો પહેલાં અહીંયા એક સુપર પીઆઈ આવ્યા જે સતત એવો દાવો કરતા હતા કે જેમનો સીધો નાતો મુખ્યમંત્રી સાથે છે, કારણ કે તેઓ પર મુખ્યમંત્રીના 4 હાથ છે, તેમની ઉપર કેટલાક આઈપીએસના હાથ છે। હતા સબ ઇન્સ્પેક્ટર પણ તેમનો પાવર તો સુપર સીએમ જેવો હતો। તેમની બદલી થઈ ગઈ કારણ કે પ્રમોશન આવ્યું। થોડો સમય બ્રાન્ચમાં રહ્યા અને પાછા હવે જ્યાં પોસ્ટિંગ થયું છે ત્યાં સુપર સીએમ મેદાનમાં આવી ગયા। જિલ્લો પણ જુદો છે, છતાં તેમણે બુકીઓને કહ્યું ધંધા ચાલુ કરો, કોઈ વાંધો નથી। અને ધંધા ધમધોકાર ચાલવા લાગ્યા ઓનલાઈન ગેમિંગના। અને પછી કરોડો રૂપિયાનો વહીવટ હતો, વહીવટ તેમના સુધી પહોંચી જતો અને તે વહીવટની પછી વહેંચણી કરતા હતા। પણ આ સુપર સીએમને ખબર નહોતી કે નવા એસપી નીતિશ પાંડે આવ્યા છે જે પોતાનું બુલડોઝર આપણા ધંધા ઉપર ફેરવી દેશે। ધંધા ઉપર બુલડોઝર તો ફેરવ્યું, પણ જોઈએ નીતિશ પાંડેનું બુલડોઝર હવે પેલા સુપર સીએમ જેમણે આ ધંધા ચાલુ કરવાની મંજૂરી આપી હતી તેમના સુધી પહોંચે છે કે નહીં। જેઓ ભાવનગરમાં રહીને નીતિશ પાંડેની આંખમાં ધૂળ નાખી રહ્યા છે એવા વહીવટદારોને ના હાથે આ રેડ થઈ છે, તો નીતિશ પાંડે આ વહીવટદારોને ઓળખે છે કે નહીં એ પણ સમય જ કહેશે, કારણ કે ભાવનગરના રાજકારણી બહુ પાવરફુલ છે। એક પોલીસવાળા માટે, એક પીઆઈ માટે એસપીની બલી આપતા તેમને ડર પણ લાગતો નથી, સંકોચ પણ થતો નથી, કારણ કે ઘણાના ચૂલા નહીં, ઘણાની હોટલો અને ઘણાના પેટ્રોલ પંપ પણ આની ઉપર જ ચાલે છે। આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ભાવનગરના સમાચાર માટે તમે નવજીવન ઉપર આવતા રહો। અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને અને સોનુસિંહ સોલંકીને રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો
તેને કહીએ જે પીડ પરાઈ